સાંભળ્યું છે કે સરકારે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજનાની રકમ વધારી દીધી. વાત સાચી? સાવ સાચી. સરકારશ્રી દ્વારા ચાલતી શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજનામાં વધારો કરી રાજ્ય કક્ષાએ પહેલું ઇનામ 1 લાખ, બીજું ઇનામ 51,000 અને ત્રીજું ઇનામ 31,000 આપશે. જિલ્લા કક્ષાએ પહેલાની જેમ કુલ 66 ઇનામો અપાશે, પણ તેમાં પહેલા નંબરે જીતે તો 25,000 અને બીજા નંબરે આવે તો 20,000 મળશે. તાલુકા કક્ષાએ ઇનામોની સંખ્યા 496 હશે. અહીંયા પણ પહેલું ઇનામ 20,000 અને બીજા નંબરનું ઇનામ 10,000 કરેલ છે. તો આ વર્ષે ફરી અરજી કરી જ દઉં. નહીં કરાય. તને ગયા વર્ષે પુરસ્કાર મળ્યો હતો ને, એટલે હવે તું 3 વર્ષ પછી જ અરજી કરી શકે. પત્યું? નિયમો પ્રમાણે ચાલવું પડે ભાઈ. તો ભાઈ મને સમજાવો ને, અરજી કોને કરવાની અને ક્યાં કરવાની? આઈ ખેડૂત પોર્ટલ ઉપર. જે પશુપાલકો પશુને સારું ખાણદાણ ખવડાવતા હોય, પશુ સંવર્ધનમાં કૃત્રિમ બીજદાન કરાવતા હોય, પશુ રહેઠાણમાં આદર્શ ગૌશાળા બનાવી હોય, પશુ આરોગ્યમાં નિયમિત રસીકરણ કરાવતા હોય, ગૌશાળામાં ફોગર કે પંખા લગાવ્યા હોય, સાઇલેજ કે ચાફ કટરથી લીલું સૂકું ઘાસ કાપી પશુને ખવડાવતા હોય, મિલ્કિંગ મશીન વડે પશુ દોહતા હોય, પશુની ઓળખ માટે તેના કાન પર ટેગ લગાવી હોય, પશુ વીમો ઉતરાવ્યો હોય, ગોબર ગેસ પ્લાન્ટ હોય કે ઓર્ગેનિક ખાતર બનાવતા હોય, ગૌ છાણ મૂત્રનો ઉપયોગ ઔષધિ માટે કરતા હોય અને ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરી તેને બજારમાં વેચાણ કરી પશુપાલન વ્યવસાયને આદર્શ અને નફાકારક બનાવનાર પશુપાલકને સરકારશ્રી દ્વારા પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. તમે અરજી કરી કે નહીં? યાદ રહે, પશુપાલકે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી જરૂરી દસ્તાવેજી કાગળો, ફાર્મના ફોટા, વિડીયો ક્લિપ ચોક્કસ સમય મર્યાદામાં નિયત કરેલ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરીએ પહોંચાડવાના રહેશે.